નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના મોટા સમાચાર। જોખમી સવારીનો એક વધુ વિડીયો વાયરલ થયો। સુરતમાં એસટી બસનો જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો હતો। સુરતમાં સરકારી બસમાં ખીચોખીચ મુસાફરીઓ ભરીને જતી બસનો વિડીયો વાયરલ થયો છે। સુરતના માંડવીથી આ એસટી બસનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સરકારી એસટી બસમાં કેપેસિટીથી વધુ મુસાફરીઓને ભરીને જઈ રહેલી બસનો એક વિડીયો વાયરલ થયો છે। આ જોખમી મુસાફરી કરતા મુસાફરોની બેદરકારી અને એસટી બસ તંત્રની બેદરકારી સામે આવી ગઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદને લઈને વાલીઓ પણ હવે કંટાળ્યા। અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ માઉન્ટ કાર્મેલ સ્કૂલને બંધ કરીને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાત સંચાલકોએ વાલી સમક્ષ રજૂ કરી હતી, જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ફરી કમિટીના સભ્યો બનાવેલા વાલીઓએ સ્કૂલમાં પહોંચ્યા હતા, તો આ મામલે ડીઓએ નિમેલી કમિટી પણ માઉન્ટ કાર્મેલ સ્કૂલ પહોંચી હતી। શાળા દ્વારા પણ કોઈ સરખો જવાબ આપવામાં નહીં આવતો હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ડમી સિમ કાર્ડને આધારે ચાલતું હતું સટ્ટાકાંડ। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતમાં ચાલતા મોટા સટ્ટાકાંડને ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે રાજ્યવ્યાપી ઓનલાઈન ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો, જેમાં ક્રિકેટ, કસિનો, ટેનિસ સહિતના વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાને બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે વેસુ વિસ્તારમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે, જેમાં સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારબાદના ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર। સ્કૂલના બાળકો રંગાયા શ્રી રામની ભક્તિના રંગમાં। અમદાવાદના નિકોલમાં આવેલ ગણેશ વિદ્યાલયના બાળકો હાજરી પૂરતી વખતે હવે યસ સર નહીં પણ બોલી રહ્યા છે જય શ્રી રામ। તમને પણ સાંભળીને નવાઈ લાગશે, પણ બાળકો પોતે જ પોતાની હાજરી પુરાવતી વખતે જય શ્રી રામ બોલી રહ્યા છે। અયોધ્યામાં રામ બિરાજમાન થયા બાદ દેશની સાથે સ્કૂલોમાં પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જય શ્રી રામના નારા એક દિવસ માટે નહીં પરંતુ રોજ આ જ રીતે હાજરી પૂરવામાં આવી રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 4 દિવસથી અરેઠ ગામ સજ્જડ બંધ। સુરતના માંડવી નજદીક આવેલ અરેઠ ગામના સ્થાનિક લોકો છેલ્લા 4 દિવસથી કવોરીને લઈને વિરોધ કરી રહ્યા છે, તો ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે કવોરીને લઈને ઘરમાં તિરાડો પડી રહી છે, સાથે સાથે જ કવોરીનો કચરો ઉડતા તેના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે। 5 જેટલી સ્ટોન કવોરી હાલ ચાલી રહી છે, જે બંધ થાય તેને લઈને ગ્રામ્યજનો એકસાથે વિરોધ કરી રહ્યા છે અને બેઠક યોજી રહ્યા છે। આ બેઠકમાં પ્રાંત અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીની સાથે કરી છેડતી। ગોત્રી વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થીની સ્કૂલ વર્ધીના વાનમાં સ્કૂલે આવતી જતી હતી। સ્કૂલ વર્ધી વાહનનો ડ્રાઈવર ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ અવનવાર વિદ્યાર્થીની સાથે શારીરિક છેડા કરતો હતો, જેના કારણે વિદ્યાર્થીની કંટાળીને તેના માતા પિતાને સમગ્ર ઘટનાની આપવીતી જણાવી હતી, તો બીજી તરફ માતા પિતાએ સમગ્ર વાત પોલીસ સ્ટેશને કરી હતી। પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકની ધરપકડ કરીને તેને લોકઅપના હવાલે કર્યો હતો। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો। ગુજરાતના શહેરોમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, તો શહેરીજનો બપોરના સમયે ગરમી સાથે મિશ્ર ઋતુનો પણ અહેસાસ કરી રહ્યા છે। તો આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું તાપમાન 9 ડિગ્રી નોંધાયું, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનોને થયો હતો। માત્ર 24 કલાકમાં વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે। આ સાથે જ 12 શહેરોનું તાપમાન 30 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ રહ્યું છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર। ભીષણ આગથી ભયનો માહોલ। અંકલેશ્વરના જીઆઈડીસી ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી, તો જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ કે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના નગરપાલિકા અને અન્ય ખાનગી કંપનીના ફાયર ફાઇટરો પણ આ ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતું।
હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગને કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના જીઆઈડીસીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે. લાંબા સમયની અટકળો બાદ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને દ્વારકાનો કાર્યક્રમ ફાઇનલ કર્યો છે. આગામી 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મેડિકલ સારવારની ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. રાજ્યની એકમાત્ર એમ્સ હોસ્પિટલ અને રાજકોટના નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરનું લોકાર્પણ કરશે. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અબજોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના લઘુ ઉદ્યોગો રોજગારીનો સ્તંભ. ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહીં બહોળા પ્રમાણમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે MSME આવેલા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સદનમાં આંકડા રજૂ કર્યા હતા, જે મુજબ ગુજરાતમાં 21,87,000થી વધુ MSME એકમો નોંધાયેલા છે. આ એકમો 1 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. MSMEમાં રોજગારી મામલે ગુજરાત દેશમાં 6થા ક્રમે છે. રાજ્યના દરેક એક સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં સરેરાશ 4થી 5 લોકો કામ કરી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અંબાજી મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અંબાજી મંદિરના આગમનને લઈને SP સહિત પોલીસ કાફલો મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અંબાજી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં સ્વાગત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ તેમને મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. ત્યારબાદ 25 વર્ષમાં પહેલીવાર બદલાયું મહારાષ્ટ્રનું રાજકીય ગણિત. 10 જૂન 2022 બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત બદલાઈ ગયું છે. તે દિવસે રાજ્યમાં 6 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારને હરાવીને ત્રીજી બેઠકો પણ જીતી લીધી હતી. છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે રાજ્યના 2 મોટા રાજકીય ખેલાડીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે હવે કોઈ જાદુ કરી શકે તેવી સ્થિતિમાં નથી, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં ફરી એક વખત ચમક થવાની સંભાવના છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ધોરણ 9ના 73,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યની શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા 73,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ શનિવારના રોજ પ્રખરતા શોધની કસોટી યોજાશે.